લાલા, એ લાલા, લાલા, મારી પાસે આવી ગયો મારો લાલો. જો આ પડી ગયું, નથી ગમતું. આ વખતે તારા માટે નવો નવો મુગટ લાવીશ. હસે છે ને? હા. અને આ બધા હાર પહેર્યા છે ને, જો એ પણ હવે તો નાના પડવા માંડ્યા. તને મોટા લઈ આવીશ. હા ને? બોલ, બીજું શું જોઈએ છે? આ વાઘા નથી ગમતા, નવા જોઈએ છે. મને ખબર છે, તારો જન્મદિવસ આવે છે ને, એટલે જોઈએ છે. હે ને? બધું મગાવી લેશો. પણ જો, તારે ગુસ્સે નહીં થવાનું. નહીં થાય ને? કેમ? શું જોઈએ છે? હા ચાલ, હું મગાવી લઉં. તારી સામે જ મગાવું છું. અરે અરે, ક્યાં ગઈ તારી વાંસળી? કેમ નથી દેખાતી મારા? ઓરે, લાલાની વાંસળી તો નીચે પડી ગઈ. હમણાં આપું તને, રડતો નહીં. હા ને? અને જો, તારી બધી વસ્તુ મગાવી લઉં છું હમણાં. હા ને? બોલ, બીજું શું જોઈએ? પહેલેથી મને બધું કહી દે, પછી રોજ રોજ તું રિસાય છે. હે ને? ચાલ બોલાવું, અશોકને બોલાવું. હે ને? ચાલ. અશોક, એ અશોક. હા હા, એ પણ મગાવી લઈશ. મને ખબર છે એ ખૂટી ગઈ છે હવે. હે ને? જય શ્રી કૃષ્ણ. કઈ કામ હતું? હા અશોક, મારે થોડુંક તારું કામ હતું. બોલો ને બા. એ આજે છે ને આદિ કામેથી મોડો આવવાનો છે, અને મારે છે ને આજો લાલા માટે ઘણી બધી વસ્તુઓ મગાવવાની છે, ખૂટી ગઈ છે. તો તું લેતો આવ ને બટા. પણ બા, એ ક્યાં મળે ને ક્યાં ના, એ મને ન ખબર હોય. એલા અશોક, હું તને જ્યાં જવાનું કહું ને એ દુકાને જઈશ ને, એટલે ખાલી એટલું કહેજે કે ઓલા ગંગાબા છે ને એ તમારે ત્યાં આવે જ ને બધું વાઘા લેવા, તો હું લેવા આવ્યો છું. તને ત્યાંથી બધું મળી જશે. ભલે બા, પણ એ લેવા માટે પૈસા તો જોહે ને. તો એમાં આવો મૂંઝાય હું જાસ? મારો દીકરો છે ને, એ દે ને પૈસા. કા લાલા? દે. જો લાલો મારો હસે છે. જો એ ઓફિસે ગયા છે. ઈ ઓફિસે ગયા છે? હા તો કાંઈ નહીં, જો ઘરમાં પડ્યા જ છે પૈસા, લેતો જા. ફ્રીજ ઉપર મૂક્યા છે. પણ મને ભાભીએ કીધું છે કે તારે મને પૂછ્યા વગર પૈસા નહીં લેવાના. એલા અશોક, કાં હાવ ભોળો રહી ગયો? ત્યાં જઈને તું એમ ન કહી શકે કે બાએ કીધું છે કે ફ્રીજ ઉપર રૂપિયા પડ્યા છે ને, એમાંથી મને 500 રૂપિયા દ્યો. હો ને? અને એક કામ કરતો જાને, આ જો મારા લાલાની છે ને વાસળી એ પડી જો નીચે, મને દે ને. લાલા આપે હું બેટા. હા જો, હવે હું તને કહું, મારા લાલા માટે આવા છે ને 5-7 મુગટ લઈ આવશે, પણ લાલ નહીં લાવતો. હવે એને લાલ નથી ગમતા. અને જો આ માથે ચોમાસું બેઠું છે, પછી મારો લાલો ભીનો થઈ જાય ને, નાનકડી છત્રી લઈ આવજે. હો ને? નાનો રેનકોટ નહીં મળે, નહીં તો મારા લાલાને પહેરાવીને મારે એને ફરવા લઈ જાઉં. તો તું ચિંતા નહીં કર, હું છત્રી પકડીશ, તને ભીનો નહીં થવા દઉં. એ બધું બોલે, મારી યારે બધી વાત કરે. અત્યારે મેં કીધું ને કે હું બધું મગાવું, તો હમણાં મેં તને બોલાવ્યો ને, તો મને હું કે ખબર, મીઠલી મગાવજો. એની મિશ્રી ખતમ થઈ ગઈ છે, એને ખબર છે. એટલે મેં એને કીધું હા મગાવું, પણ એમાં આટલો બધો રાજી હું થાસ, તું આવી જશે. હો ને? જો મિશ્રી લેતો આવજે. અને માખણ છે ને, એ માખણ તો હું ઘરે કાઢી લઈશ. લે, માખણ તો હું કરી લઈશ. અને એના આવા થોડાક વાઘા લેતો આવજે. આ બધા મેલા થઈ ગયા છે, અને પેરી પેરીને આપણે થાકીએ તો ઈ ન થાકે. કા હે? કેટલી લાગણી બંધાઈ ગઈ છે કાના હારે. કે અરે મારો લાલો મારી હારે વાત ન કરે, હું એને હાલરડું ન ગાવ ત્યાં સુધી તો હુએ નહીં. હા, અને બા, હું બહુ ભાગશાળી છું હો. કા કે જ્યાં આખો દિવસ લાલાની ભક્તિ થતી હોય એ ઘરમાં મને કામ મળ્યું. અને લાલાના પ્રતાપે. હા, જો લાલા, અશોકભાઈ એ બહુ તારાથી રાજી છે. એની હારે રમીશ ને, જો હા પાડે, જો હા પાડે છે, રમશે તારી હારે. હો ને? જા લઈ આવ ઝટઝટ. મિશ્રી નહીં ભૂલતો, નહીં તો એ ખીજા હે પાછો મને. ભલે બા.
બધું હું લેતો આવે. હા લઈ આવજા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જો ફ્રીજ ઉપર છે પૈસા. પણ હું પેલા ભાભીને પૂછીને પછી પૂછવાનું નહીં, ભાભીને કહેવાનું કે બાએ કીધું છે કે ફ્રીજ ઉપરથી 500 રૂપિયા દ્યો, એટલે એ દે ને એટલે લઈ આવ બધું. જા જો આ વરસાદ આવવાનો થયો, જા બટા ઝડઝડ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જા લાલા, આજ તો તારા નવા વાઘા આવશે, નવા મુગટ આવશે. મારા દીકરાને એ વાંસળી તો હજી નવી જ છે. જો જો હે ને, લે મારું દીકું. હા, લાલાને માખણ ભાવે રે, લાલાને મિસરી ભાવે રે. હા, એ જ મિસરી આવવાની છે અને માખણ તો મારા હાથે કાઢીશ, હે ને બેટા? હા, મારો લાલો. તું અહીંયા કેમ બેઠી છે? તો ક્યાં બેસું? અરે ઘરમાં કઈ કામ નથી? છે ને, કામ કરવા માટે હું જ છું. બીજું કોઈ તો ઘરમાં દેખાતું જ નથી તમને. જ્યારે હોય ત્યારે મારે જ બધા કામ કરવાના. હું એમ કહું છું કે આ બા છે એમને આ ભક્તિ સિવાય બીજું કંઈ આવડે છે? સવારે ઉઠે ને 5 વાગ્યાના ઉઠી જાય છે અને ત્યારનું પેલી ટંકોડી વગાડ 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 ઊંઘ ખરાબ કરી નાખે છે. એમને એટલી ખબર નહીં પડતી કે હું પણ આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું. કામમાં કશી મદદ તો કરતા નથી અને બસ આખો દાડો મારો કાનો, મારો લાલો, મારો કનૈયો, બસ એ જ ચાલતું હોય છે. એમાં તને શું વાંધો છે? અને એ ભગવાનનું નામ લે છે ને, બીજું તો કંઈ નથી કરતા ને? ના, બસ એટલું જ કરે છે. પણ આ ભગવાનનું નામ લે છે ને એમાં મને તકલીફ થાય છે. અને ઘડીકમાં દૂધ મંગાવશે ને પેલી મિશ્રી બનાવશે ને પછી ઘડીકમાં કહેશે કે મારા કાનાના વાઘા લાવવાના છે ને મારા કાના માટે હાર લાવવાનો છે ને મારા કાનાની બાંસુરી તૂટી ગઈ છે. બસ બસ બસ, મને બધી જ ખબર છે. એ બધું જ કરશે અને એના માટે પૈસા મારે આપવા પડે છે ને. તને શું વાંધો છે? એ જ તો વાંધો છે કે તમારે પૈસા આપવા પડે છે, આપણે 2 પૈસા બચાવવાના હોય. અરે આવી રીતે વેડફી દઈશું પૈસા તો કાલે ઉઠીને આપણા પણ છોકરા થશે તો પછી શું કરીશું આપણે? એને વેડફ્યા ના કહેવાય. અને એ ભગવાનના કામમાં તમે 2 રૂપિયા આપો કે રૂપિયો આપો ને તો એ લાખ રૂપિયા થઈને પાછા આવે. અને તું આવું વિચારે છે? જરાક તો વિચાર કર. આજ સુધી તો મને દેખાયા નથી કે પૈસા ખર્ચ્યા હોય ને પાછા આયા હોય. ભલે ના આવ્યા હોય પણ આપણો સારો સમય આવે એટલે આવી જ જાય. અને તને કહી દઉં કે તું છે ને બા જે કંઈ પણ કરે છે ને એમની રીતે કરવા દે. એ નિવૃત્ત છે, બીજું કરી પણ શું શકે? અને ઘરના કામ છે તો તારે જ કરવા પડે ને, બીજું કોણ કરવા આવવાનું છે? હા, બીજું કોઈ કરવા આવવાનું નથી. અરે પણ હું એમ કહું છું કે થોડી ઘણી મને મદદ તો કરે ને કે ચલો જમવાનું બનાવું છું તો મને થોડું ઘણું ચલો શાક સુધારી આલે, લોટ બાંધી આલે, આ બધું તો કામ કરે ને. ના, પણ એમને તો આખો દિવસ પેલા કાનાને સામે મૂકીને એની સામે બેસી જ રહું છે. મારો કાનો, મારો લાલો, તે ખાધું? તને હું આ આપું, પેલું આપું? શું છે આ બધું? તને નહીં સમજાય એ શું છે, કારણ કે તું સમજી નહીં શકે. અને હું તારી સાથે ખોટી કોઈ માથાકૂટ કરવા માંગતો નથી. હા, તમે એમ પણ કોઈ જ માથાકૂટ નહીં કરો. કાશ મને કોઈ આ ઘરમાં સમજ્યું હોત. મને કોઈ સમજવા જ તૈયાર નથી. ચલો બીજા તો ઠીક છે પણ મારો વર જ મને નથી સમજતો તો મારે ક્યાં જઈને માથા ફોડવા? એલા આદિ, એ મારા કાનાનું દૂધ લાવ્યો તું? જાઓ. આવું છું, હમણાં લેવા જ જાઉં છું. એ જલ્દી આવજે. હા જાઓ, નહીં તો એમનો કાનો છે ને આ દૂધ પીધા વગરનો રહી જશે. કોઈ દિવસ કશું બોલે નહીં. કશું બી કહીશું ને એટલે મારો જ વાંક કાઢશે. કઈ કહેવાનું નહીં આમને. હું રહું છું જ શું કામ આ ઘરમાં? ભાભી, ફ્રીજ ઉપર 500 રૂપિયા પડ્યા હતા, એ ક્યાં છે? તારે શું કામ છે અને તું આટલી બધી પંચાયત શું કામ કરે છે? અરે પંચાયત નથી કરતો. હા, બા છે ને લાલા હાટું બધો સામાન મગાવ્યો છે એટલે. તારા બાને છે ને કહી દેજે કે 500 રૂપિયા છે ને મફત નથી આવતા. બસ કહી દીધું, લાલા હાટું બધું સામાન મંગાવો છે. કેવું તો સહેલું છે. અરે હમણાં આઈટમ આવે છે અને આ સામાન છે ને લાવવો પડે એમ જ છે, એટલે 500 રૂપિયા આપો ને. તમારો લાલો ખાય નહીં ને તો એ કઈ ભૂખ્યો નહીં રે.
500 રૂપિયા આલો ને ઝાડ પર ઉગે છે તો હું તને આમ તોડી તોડીને આપી દઉં? અરે ભાભી, આ તમે કેવી વાત કરો છો? હા, તમે જે હવા લ્યો છો ને એની કિંમત કદાચ આ કાનુડાએ રાખી હોત ને તો કદાચ તમે 2 દિવસ પણ જીવી ના શકત. અને આજે એના વાઘા લેવા જવું છે તો તમે કેમ આમ કરો છો? આ ઢગલો વાઘા પડ્યા છે. આ અઠવાડિયે વાઘા લાવશો ને તો આપણે આમને આમ પતી જવાના. તો આપણે કાંઈ ભાભી મને માફ કરજો, પણ આપણે કાંઈ અમર તો નથી ને. કદાચ પતી જ આવી તોય કાનાના નામ ઉપર પતી જ આવી ને. હે, એ છે ને એ કાનાને છે ને તું અને બા બસ 2 જણ ભજ્યા કરો અને એટલું જ હોય ને તો ક્યાંક મંદિરમાં જઈને બેસો તમે 2 જણા. સવારે જજો અને સાંજે પાછા આવી જજો, બરાબર? અરે ભાભી, હું અહીં નોકર છું અને હું અહીંયા આવું ને એટલે હું આને ઘર નથી સમજતો, હું તો આને મંદિર જ સમજુ છું. કારણ કે જેટલો ટાઈમ હું કામ નથી કરતો ને એટલો ટાઈમ તો મને બાએ ભક્તિ કરતો કરી દીધો છે. હા, અને તને છે ને બાએ બહુ બોલતા પણ કરી દીધો છે. તને એટલું પણ ભાન નથી કે આ મોટા ભાભી સાથે કઈ રીતે વાત કરવાની છે. તારામાં ભાન જેવું છે કઈ? અત્યારે તો મારી સાથે બહુ તું જીભા જોડી કરે છે. હે, કઈ પણ વાત હોય એટલે આમ નહીં તેમ નહીં આમ. હું તને એકવાર કીધું, તને સમજમાં નથી આવતી? પૈસા નહીં મળે એટલે નહીં મળે, અને એટલું જ હોય ને તો જા બહાર જા કમાવા અને લઈને આવ પૈસા. ભાભી વાંધો નહીં, હાલો. તમારી પાસે પૈસા નથી જોતા, પણ મારે ગયા મહિનાનો પગાર બાકી છે ને એમાંથી મને 500 રૂપિયા આપો ઉપાડ. બીજો પગાર તમ તારે જમા રહેવા દેજો. તને અત્યારે ઉપાડ જોઈએ છે? હા, તો એક વાત કાન ખોલીને સાંભળી લે. એ ઉપાડ પણ તને નહીં જ મળે, અને અત્યારે તો તને નહીં જ મળે, બરાબર? તારે જે કરવું હોય ને એ કરી લેજે, અને જઈને છે ને કહી દેજે પેલી ડોસીને કે કઈ પૈસા નહીં. અને એના કાના માટે છે ને મેં અહીંયા કઈ વગર કામના પૈસા નથી ભરી રાખ્યા, બરાબર? મારે પણ કામ હોય કઈ. હા ભાભી, આપો ને 500 રૂપિયા. નહીં મળે એટલે નહીં મળે. 100 વાતની એક વાત, તને 500 રૂપિયા નહીં મળે. પણ ભાભી, માંગો 20 અને આપે 30. જય દ્વારકાધીશ. પણ તમે છે ને આ બધું નહીં સમજો. હા, હું તો નહીં સમજુ. એટલું જ હોય ને તો જા માંગ તારા દ્વારકાધીશ પાસે જઈને માંગ. માંગો 20 ને આપો 30 વાળી આઈ મોટી. અહીં તને 1 રૂપિયો નહીં મળે, એટલું યાદ રાખજે. આઈ જાય છે. હે ભગવાન, કે ભલે બહુ માણા બનાવ્યા પણ માણસાઈ છે ને કોકને જ આપી છે. શું કરું ને આ ડોસીનું તો એટલી કંટાળી ગઈ છું ને. કેમ છો ભાભી? બસ તારી જેમ તો શાંતિ નથી જ મને. મારા જેવી તો ના જોઈ ને. મારા જેવી શાંતિ લેવા માટે તમારે સાસુ નામની પનોતીથી દૂર રહેવું પડે, પણ તમે તો અહીંયા બાની સાથે રહો છો. શું કરું? તું ના રાખે એટલે મારે તો રાખવા જ પડે ને. અમારા લમડે જો લખાઈને આયા છે. પણ ભાભી, તમે મને શું કામ ને આવા મેણા મારો છો? મેં લગ્ન સમયે બધું રાજ સાથે નક્કી કર્યું હતું કે હું સાસુમાં સાથે નહીં રહું, પણ તમારે એવું નક્કી કરવું જોઈએ ને આદિત્યભાઈ સાથે. હવે તમે નક્કી ના કર્યું એમાં મારો શું વાંક છે? તો પછી ભોગવો. હા, વાંક તો તારો નથી જ, વાંક મારો જ છે કે મને તારા જેવી બુદ્ધિ ના દોડી. અને મેં એવું કશું એમની સાથે વચને બંધાઈ નહીં કે એ મારા કોઈ વચને નહીં બંધાયા, એટલે આ મારે ભોગવવું પડે છે. અને અત્યારે તો એ ડોસીનો ત્રાસ એટલો વધી ગયો છે ને કે પૂછીશ જ નહીં. કેમ ભાભી, શું થયું? શું થયું? પોતે તો ગાંડી ઘેલી થઈ છે પેલા કાના પાછળ, અને આપણને ગાંડા કરે છે રોજ. અરર, તો પછી તમારે એમને કહેવાય ને કે મંદિરે જ બેસી રહે. અહીંયા ઘરમાં શું કાનાની પૂજા કરવાની હોય? કઈ રીતે કહું? જ્યાં સુધી એમનો છોકરો એના પક્ષમાં છે ને ત્યાં સુધી હું આ કશું જ કરી શકું એમ નથી. અને એને હું કઈ રીતે કહી શકું કે જા તું મંદિરે જતી રહે? વાત તો સાચી, આદિત્યભાઈ તો છે જ માવડિયા, એટલે એવું તો પોસિબલ જ નથી. પણ ભાભી, એમાં કેવું છે ને કે થોડીક બુદ્ધિ હજુ તમારે વાપરવાની જરૂર છે. તમે લગ્ન સમયે ના વાપરી તો કંઈ નહીં, પણ મારી સાથે રહીને તો થોડું શીખી શકો ને. તું ઘરમાં રહી છે અરે તો તારી જોડે રહીને શીખું. અહીં રહી હોત ને તોય મને તારા જેવું છે ને આવડી ગયું હોત. તું તો પરણી નહીં અને અઠવાડિયું રહી અને ચલો હવે આપણે જુદા જતા રહીએ. હા, તમારી વાત એ સાચી. તો ભાભી,
તમારા માટે એક ખુશખબરી છે. મારા માટે ખુશખબરી? હમ. શું? ખુશખબરી એવી છે કે હું અહીંયા 3 દિવસ રોકાવાની છું. 3 દિવસ? એટલે શું છે ને કે મને એવું થયું કે હવે તમને થોડીક બુદ્ધિ દેવાનો સમય થઈ ગયો છે. એટલે કે તમારે જો સાસુમાંથી છુટકારો જોતો જ હોય તો પછી તમારા પાસે પૂરા 3 દિવસ છે. 3 દિવસમાં તો હું દુનિયા આમથી તેમ કરી શકું એમ છું. તો પછી આ ડોશીને ખાલી ઘરની બહાર મોકલવી તો ચૂટકીનું કામ છે. સાચી વાત છે તારી. એ જાય ને તો સાચું કહું ને તો મને શાંતિ થાય. અરે તમે જોવો ને, જાન ગઈને જગ્યા થઈ એવું તમે કહી દેશો. આને આપણે ગમે એમ કરીને મોકલી જ દેવી છે. હા, મારે તો એક સેકન્ડ એને રાખવી નથી. આ શું આખો દિવસ કાનો કાનો કાનો. કાનાએ ખાધું નહીં, પીધું નહીં, એટલી બધી ગાંડી ઘેલી થઈ છે ને. એની માટે મિશ્રી બનાવશે ને દૂધ લાવશે ને અરે રોજે રોજ વાઘા લાવે છે એની માટે નવા નવા. પછી આ પૈસા કોણ આપે છે? કોણ આપે? આ તારા જેઠ જ આપે ને, બીજું કોણ આપે? મારી જોડે માંગે અને હું તો આપું નહીં. અને ઘરમાં જ પેલો એક છે ને આપણો ચમચો, એ ઓછો નહીં. એ આઈને બધા તારા જેઠના કાન ભરે છે. બરોબર, બહુ તમારે તો દુઃખ છે. પણ તમે ચિંતા ના કરો, હું આ દુઃખ દૂર કરવા જ આવી છું. આ છે ક્યાં ડોશી? હશે કંઈક આટલામાં જ કંઈક બેસી હશે એના કાનાને લઈને. પેલું ઝાડ છે ને, ઝાડની નીચે ખાટલો પાથરીને અને એના કાના જોડે વાતો કર્યા કરશે. કાના હું તારા માટે આ લઈ, કાના હું તારા માટે પેલું લઈ, કાના આ લઈ. પૈસા કોણ એનો બાપ આપે છે? આ કાના જોડે વાતો કરે એટલે મતલબ કઈ સમજાયું નહીં. અરે આપણી ઘરે પેલો લાલો નતો બેસાડ્યો આપણે, બસ એને લઈને અને આખો દિવસ એની જોડે વાતો જ કરતી હોય, વાતો જ કરતી હોય. આપણે કંઈ કહીએ ને તોય એનું ધ્યાન ના હોય. અરે બાપરે, એને એના ખાવાની પડી ના હોય. આ શરીર હાવ લથડી ગયું છે. એના ખાવાની ના પડી હોય ને મારા કાના માટે ગરમ ગરમ મિશ્રી બનાવું, મારા કાના માટે હું દૂધ લઈ જાઉં, આ લઈ જાઉં, પેલું લઈ જાઉં. મારું તો દિમાગ ખરાબ કરી નાખ્યું ના છે એ એણે. મને લાગે પણ છે જેમ કે તમારું ઈ દિમાગ ખરાબ થઈ ગયું છે એની સાથે રહી રહીને. સાચું કહું ને, જો હવે આ વધારે દિવસ રહીશ ને તો સાચે જ હું ગાંડી થઈ જઈશ. હવે મને એવું લાગે છે. તો પછી હું જતી રહું પાછી હવે, બીજું તો શું. ના, તારે શું કામ જવું છે? પણ હું ગાંડી થઈ જઈશ તો પછી એટલે. પણ તારી પાસે તો સરસ સરસ આઈડિયાઝ હશે ને બધા. મારી પાસે તો મારી તો એવી બુદ્ધિ બી નહીં દોડતી. આઈડિયામાં ને ચલો પેલા એને મળીએ તો ખરા. ક્યાં છે બા? એ રહી જો ઓલી તઈ ખાટલો પાથરીને બેસી છે. જો દેખાય? જો 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 વાતો કરે. જો જોયો જોયો? ચલો ને જરાક મજા લઈ આવીએ. ચલો મને તો ગમતું જ નથી, એની સામે જ જવું નહીં ગમતું. તો પછી હું જઉં પાછી હવે. બીજું અરે ના, ચાલ લઈ જઉં છું તને. ઈ બહુ ખોટા લાગી જાય છે. ચલો તો પછી જઈએ. કરે છે શું વાતો? મારે તો એની વાતો સાંભળવી છે. શું વાતો કરતા હોય આમ? એ જ જોજે તું. હવે 3 દિવસ રોકાવાની છે ને એટલે જોઈ લેજે. એટલે મને લાગશે કે 3 દિવસ રોકાવા જેવું છે તો જા, બાકી હું ગાંડી થઈ જેવું લાગશે તો હું નથી રોકાવાની. શું તું પણ? જો આ રહી, જો જો જેમ જો જો જો. હાય હાય, મારો લાલો જાગી ગયો. ગીત ગાઓ. જાગો મોહન પ્યારે જાગો, જાગો મોહન પ્યારે. બસ ક્યાં મારા અવાજમાં મીઠાશ છે એ તો તને એવું લાગે. તને હું ગમું છું ને એટલે. બાકી તો ઘરમાં જો હું તારા ભજન ગાઉં ને કોઈને ગમતી નથી. શું કે ખબર છે? એ ડોસી, તારો અવાજ બંધ કર, અમારા તો કાન પાકી ગયા છે. હા તો હું ક્યાં એ લોકો પર ધ્યાન દઉં છું. પણ હા કાના, હું તારી સાથે હોઉં ને ત્યારે તું કે એટલા બધા ગીત સંભળાવું. બીજું સંભળાવું? સંભળાવું જો. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેસું રે, એટલું કેતા. એ કાના, જો કોણ આવ્યું છે. જો અમે આવ્યા છીએ. એને બા? હા, જો કેવો હસે છે તને જોઈને. કાનો, ક્યાં હસે છે બા? મને તો નથી દેખાતું. અરે બરાબર, આ જો ખડખડાટ હસે છે. હા કાના, કોણ છે ખબર છે તને? ખબર છે? અચ્છા, લાવો ને બા હું જોઉં કેવી રીતે હસે. એ આમ નહીં, એને વાગી જાય. એને એને આમાં શું વાગી જવાનું? ના, એને શાંતિથી પકડ. આમ તો એને એ નહીં નહીં ક્યાં હસે નહીં. છે? આનો. ના ના કાના, વાગ્યું બેટા? હે? વાગ્યું તને? હવે હું તને કોઈને નહીં આપું. મારી પાસે જ રમવાનું. હું ને કેવી રીતે તને પકડ્યો.
બા? હાથ પગ એના મરડાઈ જાય તો ધ્યાનથી હા જો રસ્તો તો એમાંથી જો રડવા માંડ્યો ના કાના ના લે માં દીકુ નખ વાગે છે લે આનાથી બસ હવે નહીં રડતો બેટા નહીં રડતો હવે કાંજી તારી માં મૂકો ને એને તો હું આવી છું તો કંઈક વાત તો કરો. કરું છું પણ તે પેલા મારા કાનાને રડાવ્યો તે બેસ હવે ઘડીક વાર હા કાના કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે એટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે કાંજી તારી માં ઊંઘ આવે છે માં દીકુને કેમ હજી હમણાં તો જાગ્યો હાથમાં બહુ દુખે છે એ તો છે જ એવી જવા દે હવે ક્યારેય હું તને કોઈના હાથમાં નહીં આપું એને મારી પાસે જ રાખીશ ભાભી આ તો સાવ ગાંડી થઈ ગઈ છે. જો મારે અહીંયા નથી રહેવું, હા મને નહીં ફાવે. અરે આને તો જોવામાં હુંય ગાંડી થઈ જઈશ. એવું થોડી ચાલે ગોપી. હમણાં તો તું કહેતી હતી કે હું 3 દિવસ રોકાવા આવી છું અને આપણે એવો કંઈક પ્લાન કરીશું જેથી આ ડોસી જતી રહે, અને હવે તરત તું એને જોઈને પલટી ગઈ. હા પણ એ બધું બરાબર છે, પણ એનું મગજ જો ને સાવ ફરી ગયું છે. આ કાનાની સાથે કેવી રીતે વાતો કરે છે, જાણે માણસો સાથે વાત કરતા હોય. મારે તો અહીંયા નથી રહેવું, તમે રહો, તમે ભોગવો. ગોપી આવું ના કરીશ ને, તને તારા જેઠાણીની સહેજ પણ દયા નહીં આવતી. જો આ આદિ તો છે ને મારી કોઈ વાત નથી સમજતા. મેં તો કેટલી વાર કીધું આ ડોસીને છે ને આપણે મેન્ટલ હોસ્પિટલ મૂકી આવીએ, પણ એ તો ના, એની માં એટલે માં, બસ બીજું કશું જ નહીં. એને કોઈ ના જોઈએ. આ બૈરું જોડે ના હોય ને તો ચાલે, પણ માં તો એને જોડે જ જોઈએ. બહુ કરી, પણ જો ને એ તો કેવી રીતે વાત કરતા હતા, જાણે કે એના છોકરા સાથે વાત કરતા હોય. અરે બાપરે, તમે આ બધું સહન કરી શકો, મારાથી ના થાય. ગોપી આવું ના કરીશ ને તું. એક તો હું એકલી એમ બી બહુ કંટાળી ગઈ છું, અને પેલો એક તો ચમચો, એ જ્યારે ત્યારે વચ્ચે ટપ ટપ કરતો હોય. હું જ્યારે બી એ ડોસીને મોકલવાની વાત કરું ને એટલે એ વચ્ચે ટપકી પડશે. સારું ચલો હવે જે હોય તે આપણે ઘરમાં તો જઈએ. મેં કશું ખાધું નથી, કંઈક મને ખાવું છે. ચલ. આદિ મને 500 રૂપિયા આપને બેટા. 500 રૂપિયા? હા પણ કેમ, કંઈ કામ હતું? હા મારા લાલાના બધા વાઘા છે ને હવે મેલા થઈ ગયા છે, અને આ માથા ઉપર ચોમાસું છે. મારે એના માટે એક છત્રી લાવવાની છે. એનો મુગટ છે ને હવે આવ ફાટું ફાટું થઈ ગયો છે, તો એ નથી પહેરતો. અને સાંભળ, આજે તો એ રડતો હતો. મને કહે કે મને મિશ્રી કેમ નથી આપતા, મિશ્રી લાવવાની. માખણનું કીધું, પણ ઘરમાં મલાઈ છે ને એટલે માખણ તો હું કાઢી લઈશ, પણ મારો લાલો રડે છે. 500 રૂપિયા દે ને. બા, હા તમે લાલાનું આટલું ધ્યાન રાખો છો એનાથી મને કંઈ જ વાંધો નથી, પણ તમને ખબર છે સાથે સાથે આ ઘરમાં તમે એક વડીલ છો. ઘરમાં અમુક ડિસિઝન એટલે કે અમુક વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની હોય છે. એટલે શું રાખવાનું ધ્યાન? બીજું કંઈ નથી કહેતો. તમે જે પૂજા કરો છો, કાના સાથે આખો દિવસ વાતો કરો છો, એ બધું બરાબર, પણ તમે મારા બા છો. આ ઘરમાં એક વહુ છે, આ ઘર તમારું છે, તો સાથે સાથે તમારે આ ઘરમાં પણ ધ્યાન રાખવું જોઈએ ને કે અમે લોકો શું કરીએ છીએ, અમે શું ઈચ્છીએ છીએ. અમારી પણ તમારી પાસેથી કોઈ અપેક્ષા તો હોય ને. તો મને કહે ને, એ મારો નાનો કાનો છે ને તું મારો મોટો કાનો છે. એને જે જોઈએ એ મને કહે છે ને. તને શું જોઈએ છે કે ને? મારે કંઈ જોતું નથી, બસ આ તમે થોડીક ભક્તિ ઓછી કરો એવું કહી શકું. પણ તું જ કે હું તારું ધ્યાન થોડું ઓછું રાખું તો તને ગમે? ન ગમે ને તો એ કાનો તો હજી સાવ નાનો છે, તો એ રડે તો મારે એની પાસે રહેવું પડે ને. હા, રહેવું પડે ને, કેમ નહીં, પણ આખો દિવસ એ કાના પાસે જ તમે સમય આપો છો, તો મોટા કાનાને તો સમય જ નથી મળતો. ક્યારેય તમારી સાથે બેસીને વાતો નથી થતી,
કે પછી ઘરમાં તમે બેસીને સુષ્મા સાથે ક્યારે વાતો કરી છે? સુષ્મા સાથે હું વાત કરવા જાઉં ને તો એ મારા પર બહુ ગુસ્સો કરે છે, બહુ ગુસ્સો કરે. અને તું સવારે કામ કરવા નીકળી જાય, એ એનું કામ કરતી હોય તો હું કોની સાથે વાત કરું? પછી ઓલો નાનો છે ને એ રડે ઉઠે તો એ મને કહે કે કેમ તું નથી મારી સાથે રહેતી, એટલે એની સાથે રહું છું. ઠીક છે, મને કંઈ વાંધો નથી. તમે જે કરો છો એ જ કરજો. અને હા, આ પૈસા જોઈએ છે ને તમારે? હા, 2 દિવસથી એણે મિશ્રી નથી ખાધી. ખવડાવી દેજો, બીજું શું. હા, વસ્તુ લેવા માટે તમે જશો કે હું વસ્તુ જ લાવી દઉં? કંઈ પણ કર, તું લાવી દે, અશોક લાવી દે તોય ચાલે. તું લાવી દેશે ને તો એટલે સારું કે કાના પાસે હું રહીશ. હું જઈશ ને તો એ પછી પાછળથી રડશે. હા, તમારે કઈ કઈ વસ્તુ લાવવાની છે મને કહી દેજો, હું લઈ આવી આપીશ. અને આ પૈસાથી તમે અશોક પાસે બીજી કંઈ પણ વસ્તુ લાવવાની હોય એ મગાવી લેજો. સાચું કહું, તે મને આ પૈસા આપ્યા ને તો એ મને બહુ ગમ્યું. શું કામ ખબર છે? પછી નાની નાની કંઈક કાનાની વસ્તુ લાવવી હોય ને તો અશોકને એમ કહું ને કે જા ભાભીને કે ફ્રીજ ઉપરથી આપે, તો ગુસ્સો કરે છે, એ નથી આપતી પૈસા, ના પાડી દે છે. અને અશોકે કીધું મને કે હું પૈસા માગવા ગયો ને તો ભાભી એવું કીધું, કહી દે તારી ડોશીને પૈસા કંઈ મફતના થોડા આવે છે, જા નહીં મળે, આવું બધું બોલે. તું નાનો હતો તો હું બધું લાવી આપતી હતી ને. હા, તો કાનાને બધું જોઈએ ને. હા. અને સુષ્મા તો બોલ્યા રાખે, તમે એનું મન પર નહીં લેતા. જો તમને જે ઠીક લાગે એ તમે કરો, ઠીક છે? એને હું સમજાવી દઈશ. હા, અને છે ને તું કોઈ દિવસ વહેલો આવી જશે ને ઘરે અને કાનો સૂઈ ગયો હશે ને તો હું તારી સાથે પણ વાત કરીશ, એટલે તું પણ ખોટું નહીં લગાવતો, હો ને? હા, નહીં લગાવ. હવે જાઓ, તમારો ખાનો રાહ જોતો હશે. એને હું સુવડાવીને આવી. કાના, જો તારા માટે પૈસા આવી ગયા હે ને, હવે હું બધું તને લાવી દઈશ. મૂકી દઉં. જો મહારાણી કેવા સૂતા છે, સૂતા છે. એ જ તો. ઉઠાડો, ઉઠાડો. બા, ઓ બા, ઊભા થાવ. કશું નહીં થયું, તમારો લાલો ત્યાં જ છે. અને આ જોયું? શું જરૂર છે તમારે પૈસાની? હા. તમે ત્યારે પૈસા જ માંગો છો બધા પાસે. આ આદિ આપ્યા છે, આની બધી બહુ વસ્તુઓ લાવવાની છે કોની? મારા લાલાની. શું કરવી છે એને વસ્તુઓને? બેઠો રહેવા દો ને, શાંતિથી બેઠો છે ત્યાં. એના બધા વાઘા મેલા થઈ ગયા છે. ઓલો મુગટ એને હવે નાનો પડે છે. હવે આ ગાંઠ પણ બંધ કરો ને, તમારું આટલી ઉંમરે નથી સારા લાગતા. જ્યારે હોય ત્યારે શું ચાલુ થઈ જાવ છો? તમને શરમ નથી આવતી? તમારા દીકરાને સવારથી રાત સુધી મજૂરી કરતા જોવો છો અને છતાંય પૈસા એની પાસે માંગો છો, અને એ પણ આના માટે. ધીરે બોલી, સૂતો છે. અરે તો ઉઠી જવા દો ને, સૂતો છે તો. બોલો, જેનામાં જીવ જ નથી એને સુવડાવે છે. આનું મગજ ડોફરાઈ ગયું છે. આ બધા નાટક બંધ કરો, અહીંયા થઈ જશું કંગાલ. આમ ને આમ કરશો તો દરરોજ 500 ની નોટો માંગો છો. તમને ખબર પડે છે કે કેવી રીતે 500 રૂપિયા પેદા થાય છે? રોજ નથી માંગતી, બહુ દિવસ પછી આજે માંગ્યા. અઠવાડિયે. એને કાના ઈ બોલો. સૂતો છે. તો શું કરવા છે પૈસા? કીધું ને એને. એમને છે ને પૈસા આની માટે જોઈએ છે. મારો કાનો, આને શું કરવા છે મારો પૈસા? કાનો, તમે શું કરવા છે પૈસા? મારો કાનો, મારો કાનો. આલે. એનો હાથમાં લઈ જશે, એનો હાથમાં લઈ જશે ને. એનો હાથમાં લઈ જશે. નથી બરાબર. એને ઊંઘ આવે છે, એને સુવા દે. મારો કાનોને સુવા દે. ઊંઘ આવે છે. તમને ઊંઘ આવે છે ભાઈ? હા, ગીત ગા, ગીત ગા. એને ઊંઘ આવે છે. ગીત ગા. નથી આવડતા. મારો લાડક માયો.
કશું નહીં થયું કાનાને. મારો કાનો લોહી પીતું છે. કાનો કરીને હાલો એ હાથ એનો મંડો જાય આમથી પકડવાનો એમથી પકડવાનો એને એવું નહીં પકડવાનું. આમથી પકડવાનો એને આ, કેવી રીતે પકડવાનું? બતાવો. આવી રીતે. બતાવો. હા આપ એમને આપે બતાવે. હા મારો કાનો આપને કાનો આપને હા, મને નહીં પણ લે ને, મને લઈ લો. બતાવ ને. મારો કાનો આપ કાના જો કોણ રોવે છે દેખાય છે તને? તારી હે? માં, જો તારી તો. કમરમાં રોડે છે. હા તું એને બચાવવા નહીં આવે. મારો કાનો પણ આપને લે ને. કાના એક કામ કર આ માળા કાઢીને આપી દે ને. હા આ લે. મારા કાનાની માળા છે મારા કાનાની આ લેની વાંસળી પણ રાખ. હવે તું વગાડજે. લે આ વાંસળી વગાડજે અને છે ને આમ મોટેથી વગાડજે. હા અમને સંભળાય ને એ રીતે વગાડજે. હા ને ભાભી આને આપણે આપણી સાથે જ લઈ જઈએ. નહીં. એટલે શું છે ને કે આપણે એને જોડે લઈ જશું તો આ પૈસા નહીં માંગે, ખર્ચા પણ નહીં થાય, હે ને? એક કામ કર ને આ 2 દિવસ પછી તું જવાની છે ને હા. તો પેલું નદી નથી આવતી કે નાખતી રસ્તામાં? જાય? પધરાઈ દેજે. ડૂબી જાય એ ડૂબી જાય એ કેવી રીતે શ્વાસ લે છે કાના આપી દે ને મને કાનો આપી ભાભી દે 500 રૂપિયા લઈ લીધા કાનો ને? આપી દે લઈ લીધા. નહીં હવે. સાંભળ કાનો આખો દિવસ કાનો શું છે? પૈસા લઈ લે પણ મારો કાનો આપી દે પૈસા નથી જોતા બધા. નહીં મળે કાનો બી નહીં મળે ને પૈસા બી નહીં મળે. સમજાયું તને? મારો કાનો ચલો ભાભી રડવા દો એને. નહીં મારો કાનો આપી દે ને મારો કાનો આપને મારો કાનો કાનો ભાભી હું શું કહું છું કે આ 2 દિવસની રાહ જોવી એના કરતા આ લાલિયાને આપણે આજે જ પધરાઈ આવીએ તો. ગુડ આઈડિયા. એમ જ કરાય. કેમ કે ન તો રહેશે લાલો કે ન તો રહેશે બાની માથાકૂટ. એટલે કે ન રહેગા બિન ન બજેગી બાંસુરી. ભાભી પણ તમે ખરેખર બુદ્ધિ વગરના છો. આટલી ગમતી વાતમાં તમે આટલા બધા ડિસ્ટર્બ હતા. આને જઈને પધરાઈ આવ્યા હોત તો મારી મદદની કાંઈ જરૂર પડત. એ જ તો કે આ ડોસીના પાછળ છે ને મારી બુદ્ધિ બી ભ્રષ્ટ થઈ ગઈ બધી. હશે કંઈ વાંધો નહીં, પણ મારી બુદ્ધિ ભ્રષ્ટ થાય એવું નથી. હું તો છે ને કંઈકની બુદ્ધિ ભ્રષ્ટ કરી દઉં છું. સારું ચલો ભાભી હું આને નાખીને આવું, હે ને? હા ફેંકી દઉં એકાદી તળાવ બળાવમાં જઈને. નાખીએ ત્યાં સુધી હું જમવાની તૈયારી કરું છું. હા ને ઠીક છે. અને સાંભળ પેલી ડોસી જોઈ ના જાય ને તો તાર પાછળ આવશે. ના આવે. ટાઈમ લઈ જજે. સારું ચલો, એ તો સૂઈ ગઈ હશે અત્યારે. સારું. બસ હવે મને શાંતિ થશે. જોયું ને ભાભી, આવી રીતે ડોશીના એ રમકડાને ફોડવાનું હતું. જો તમે આ કરી નાખ્યું હોત તો મારે કરવું જ ના પડત. પણ તમે છો ને સાવ અક્કલ વગરના. પણ જોયું ને, થઈ ગયું ને બધું કામ તમારું એમ જોઈએ. સરસ. લાવો. તે બહુ સરસ કામ કર્યું. હા હમ. હવે મને આવો પહેલા વિચાર કેમ ના આવ્યો? ના આવે ને, કેમ કે એના માટે તમારે મારા જેવું બનવું પડે. એ તો પાછું પોસિબલ નથી. સાચી વાત છે. પણ સાંભળ હમ. તે બરાબર રીતે ઠેકાણે તો પાડી દીધો છે ને કાનાને? ઠેકાણે એટલે હું ક્યાં જઈને એને નાખી આવી છું ખબર છે? આપણા ગામના પાદરે જઈએ પછી એક તળાવ આવે છે, ખબર છે? એ હા. તળાવમાં પગથિયા છે, એ ખબર છે? એ પગથિયા હું ઉતરી, કાનાને જોરથી ડૂબોળ્યો અને પછી જોયું એ ખરા કે પાછો ઉપર નથી આવતો ને, પણ એ ન આવ્યો ઉપર, નીચે ને નીચે રહ્યો. અને હવે છે ને એ 7 જન્મ સુધી નીચે જ રહેશે, ઉપર ક્યારેય નહીં આવે. ટેન્શન ના લો તમે. બહુ મારો કામણદારો લાખ રૂપવાળો. હવે આને ડોશીને મૂર્તિ વગર શાંતિ નથી. શું કરવાનું કહો તમે? એ જ તો પ્રોબ્લેમ છે. તમે ટેન્શન ના લો. હવે જો મૂર્તિ તો ગઈ છે એટલે હવે મોઢાથી થાય એટલી ભક્તિ કરશે, બરાબર? પૈસાનો ખર્ચ તો આપણે બચી ગયો. જે દર અઠવાડિયે 500 રૂપિયા લેતા હતા એ તો બચી ગયા ને. હા. ધીમે 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 આદિત્યભાઈને તમારે પંપ મારવાના, ચડાવવાના, ચાવી ભરાવવાની. એટલે પછી છે ને આદિત્યભાઈ પોતે જ કંટાળશે અને આ ડોશીને તગડી મૂકશે. ઓકે? ડન. પણ
પણ ચલો તો ખરા જઈને જોઈએ કે આ ડોશી કરે છે શું. સાચી વાત છે જોઈએ. કાના તે આવામાં કેટલી બધી વાર લગાડી. મને તારા વગર જરાય નહોતું ગમતું. ખબર છે મને ઊંઘ પણ નથી આવી. હા તારો અવાજ તો સંભળાતો હતો પણ તું નહોતો ને મારી સામે, એટલે મને એમ થતું હતું મારા કાનાને કંઈ થઈ ગયું તો. હા મને ખબર છે તને કાંઈ ન થાય. લે ને આલે તારી વાસળી, લે લે લે. કીધું તું ને મેં તને લે, તે છે ને હરખી રીતે નાખ્યો જ નહીં હોય. આ જો કઈથી આવ્યો એની અરે ભાભી મેં તમને કીધું તો ખરા કે તળાવની અંદર જઈને મેં પછી એને ફેંક્યો તો તોય તે પાછો આવ્યો. આ ક્યાંથી કેવી રીતે બીજો કાનો લાયા છે શું તમે તે? એ કાનો બતાવી દો તારો. ના, ના, મારા આ પકડો. કાનાને નહીં આપું. નહીં આપું મારા કાનાને, નહીં આપું. નહીં. લાઈને નહીં આપું મારા કાનાને. આ તો એ જ છે. એ જ છે, એ જ આંખો ને એ જ કપડાં. પણ આ પાછું કેવી રીતે આવી શકે? મેં તને કીધું ને તે આમ અધર જ કંઈક ફેંકી દીધો હશે અને આ જઈને લઈ આવી હશે. ના ના અમારી પાછળ ક્યાં આવી જ હતી? મેં જોયું તું ઘરમાં આવી ત્યારે પણ ઘરમાં જ હતી. ડોશીને ચાલવાની તેવડ છે કે મારી પાછળ આવે શું તમે તે? તું હજુ એને ઓળખતી નહીં. એના કાના માટે થઈને 7 સમુદ્ર પાર જતી રહે. એક કામ કર, આને છે ને તું મને આપ. નહીં, મારો છે ને કાનો દરિયામાં નાખ. હા. આપી દે ને. એ કાનો આપી દે. મારો કાનો. વાન હવે મારીશ હા ભાભી. કાનો મારી પાસે. મારો કાનો આપી દે કાનો. અરે પણ આને બુદ્ધિ વગરની ખબર નથી પડતી. ગાંડા કરી નાખીશ કે શું બીજાને પણ? એ ભાભી જાઓ ને એને જે નાખ્યા વણે ક્યાંક. ના, ના, કાના મને મારે છે. કાના. મારું છું નહીં. મારું છું નહીં. મારી નાખીશ. કાના. મને મારી રાખ. મારીશ નહીં મારી નાખીશ. સમજાયું તને? સમજાયું? મને મારી રાખ. મારો કાનો આપી દે. એ તારા કાનાને તું શું કરીશ? તારા મરી ગયા પછી તારા કાનાને તારી લાશ જોડે દફનાવી દેશું. આખો દિવસ કાનો કાનો કાનો. મારો લાલો આપી દે. તારો લાલો તને હવે નહીં મળે. આજે નહીં કાલે નહીં અને તું જીવે ને ત્યાં સુધી નહીં. મારો કાનો મને જોઈએ છે. મરી જાને ક્યાંક જઈને તો બીજાને તો શાંતિ. એના વગર હું ખાય છે નહીં ને પીશે નહીં. ચૂપ. એકદમ ચૂપ. એક પણ શબ્દ બોલતી નહીં. દેખ લાત મારીને ફેંકી દઈશ બધું. આ ફેંકી દે. કાનો આપી દે. મારા ખોળામાં સુડાવી છે રે. તારા ખોળામાં કોઈને સુડાવવાની જરૂર નથી. મને વાગે સમજાયું? છે. મને બહુ વાગે છે. કાના મને બહુ વાગે છે. ક્યાં છે તારો કાનો ગયો? બુદ્ધિ વિનાની. નહીં જાય મારો કાનો. મર. મારો કાનો. શું થયું ભાભી? નાખી આવ્યા? હા, આ વખતે તો મેં છે ને એવું દરિયામાં નાખ્યો છે ને આમ છૂટતો ફેંક્યો. હા. સીધો વચ્ચે જ પડ્યો. શું વાત કરો છો? ઊંચામાં ઊંચું કામ કર્યું તમે. હવે શાંતિ આપણે. હવે તો ડોશીમાને એના કાના વગર જીવવું જ પડશે. અને ઘરમાં કેટલી શાંતિ રહેશે? આ તો સવારના ઉઠે ત્યારથી ટકોરા ચાલુ હોય તે રાત સુધી ચાલે. હવે શાંતિ તમારે લ્યો. તો હવે તો હું જાઉં ને મારા ઘરે પાછી. ત્યાં મારો ઘરવાળો મારા વિના એકલો છે. હું શું કહું છું, હજુ 1-2 દિવસ રોકાઈ જાને પછી જજે. આ બહુ ત્રાસ હા તમારું. હવે તમારું સોલ્યુશન કરી દીધું ને, રસ્તો મળી ગયો ને, તો હવે તો મને જવા દ્યો. અરે પણ 2 દિવસ રોકાઈ જાને. એક તો આ તારા ભાઈને પણ ટાઈમ નથી મારી માટે અને તું આવી તો તને પણ ટાઈમ નથી. અરે મારા ભાઈને ટાઈમ ના હોય તો કંઈ નહીં. મેં તો આટલો બધો સમય આપ્યો, આ બધા આઈડિયા ને પ્લાન મેં તો આપ્યા. તોય થેન્ક યુ કહેવાના બદલે પાછું આવું બોલવાનું. અરે તારો તો આભાર માનું ને એટલો ઓછો છે. પણ સાચું કહું ને તો આ ઘરમાં મને એકલું લાગે છે. તો 2 દિવસ રોકાઈ જાને એટલે મને પણ છે ને થોડી મજા આવે. સારું ચલો હવે આટલું બધું કહો છો તો કાલનો એક દિવસ રોકાઈ જઈશ. હા સારું ચલો હવે કંઈક રસોઈ બનાવીએ. પેલો બનાવે છે ને ચમચો બાનો. મારે ચમચાના હાથનું નથી ખાવા. હું કંટાળી ગઈ છું એ ચમચાના હાથનું ખાઈને. હું મારી જાતે બનાવી દઈશ. અરે એ બનાવશે અને સરસ જ બનાવે છે. તમને અને એને શું આવડે છે રોટલી શાક દાળ ભાત સિવાય? મારે જોઈએ પીઝા ને બર્ગર ને વડાપાઉં ને એવું બધું ખાવા. હું જાતે બનાવી લઈશ મારું. આ બધું ના ખવાય. હા બહુ સારું. મને બુદ્ધિ ના આપો હા. તમને ખબર છે ને તમને બુદ્ધિ કોણે આપી? મને નહીં શીખવાડો હા. સારું ચલ. લેટ ન થઈ જાય તો સારું.
જલ્દી. સુષ્મા, મારો ફોન અંદર હશે, જલ્દી આપતો. લાવ જલ્દી, લાવ. અરે 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 પણ મારી વાત તો સાંભળો, આટલી બધી શું ઉતાવળ છે તમને? તમને મારી સાથે 5 મિનિટ વાત કરવાનો પણ ટાઈમ નથી. અરે અત્યારે મારી પાસે કોઈ જ ટાઈમ નથી. હું તારી સાથે પછી નિરાતે બધી જ વાત કરીશ, પણ અત્યારે મારે જલ્દી પહોંચવું જરૂરી છે. જો હું બસ મિસ કરી દઈશ ને તો પછી જ્યાં મારે પહોંચવું છે ત્યાં પહોંચી નહીં શકું. ઓકે? 5 મિનિટમાં કંઈ ખાટું મોઢું નથી થઈ જવાનું તમારે. અરે 5 મિનિટમાં કેટલું ખાટું મોડું થઈ જાય ને મને ખબર છે, તને નથી ખબર. અને પછી છે ને સરપ્રાઈઝ આપીશ તમને લોકોને. હા, શું સરપ્રાઈઝ આપીશ? એક તો ઘરમાં કોઈને ટાઈમ નથી મારી પાસે વાત કરવાનો. અરે ટાઈમ મળી જશે, ખાલી મારું આ એક કામ થઈ જવા દો, પછી બધો જ ટાઈમ છે. ઠીક છે? હવે મારે લેટ થાય છે, હું જાઉં છું. સુષ્મા પ્લીઝ યાર, અત્યારે મને નહીં રોક. હા ચાલ, બાય. અરે પણ મારી વાત તો સાંભળો. છે ને અમની પાસે તો ટાઈમ જ નથી મારી સાથે વાત કરવાનો. લાલા, આજે તો હું તને જો નવા વાઘા પહેરાવ્યા, હવે હાર પહેરાવું, હે ને? ચાલ. તારે જે હાર પહેરવો હોય ને એ જ તું મારી પાસે લેવડાવે છે. અને હા કાના, મને ખબર છે કે તારી લીલા તો અપરંપાર છે. આ ગોપી અને સુષ્મા ભલે ને તને ગમે ત્યાં લઈ જાય, પણ મને ખબર છે જેમ મને તારા વગર નથી ગમતું ને એમ તને પણ મારા વગર ગમતું નથી. એટલે એ લોકો જ્યાં પણ લઈ જાય ને તો તું તો આવી જ જાય છે, હે ને? લે આ વાસળી, હવે રડતો નહીં. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે. અને હું કહું બોલ ને. કેમ એક દી મને સેવા કરવા જો, પછી તમે જેમ કરો છો ને એવું મારે કરવું. અશોક, હું તને બધું આપીશ, તને આ રમાડવાય આપીશ, પણ મારું એક કામ કરજે ને. હવે ગોકુળ આઠમ આવે છે ને, તો આના માટે મુગટ, મિશ્રી, માખણ, પંજરી અને 2 સફરજન લેતો આવજે. પણ બા, તમને ખબર છે આ ભાભીએ મને છે ને આજ કેટલા કામ સોંપી દીધા છે. હું આજ સાંજે છે ને નવરો નહીં થાવ. હું શું કહું, હજી આદિભાઈ છે ને ઈ ઘરે જ છે, તો એને કહો ને જરીક લેતા આવે. એને કહું, પણ તું લાવે ને તો જલ્દી આવી જાય ને. પણ બા, મેં તમને અત્યાર સુધીમાં કોઈ દી ના પાડી. આદિ બેસ ને 2 મિનિટ. મારી પાસે બેસવાનો સમય નથી મમ્મી, તમારે કઈ કામ હતું? હા આદિ, બેસ ને તો કહેતી હોઉં ને. બેસ. આ બેસી ગયો. હવે જલ્દી જે કંઈ પણ હોય ને ફટાફટ મને કહી દો, મારે લેટ થાય છે. હા આદિ, આ મારા લાલા માટે છે ને એક મુગટ, મિશ્રી, માખણ, પંજરી અને 2 સફરજન લેતો આવ ને. આને બહુ કામ છે. અરે એને કામ હોય તો એ પછી લઈ આવી દેશે કામ કરીને, પણ અત્યારે મારી પાસે આ બધો લાવવાનો સમય નથી. જુઓ, સાંભળો મારી વાત, મારે વડોદરા પહોંચવું પડે એમ છે. ત્યાં મારે એક અર્જન્ટ મીટિંગ છે અને એમાં ત્યાં હાજર નહીં થાવ ને તો હું તકલીફમાં મુકાઈ જઈશ. તમે સમજો, હું આ બધી વસ્તુ પછી લાવી દઈશ. ના, પછી નહીં, મારો લાલો ભૂખ્યો રહે. અને સાંભળ, એક બીજી વાત કહી દઉં લાલા, કહી દઉં ને ભાઈને. શું? જલ્દી બોલો ને. જો લાલાએ એવું કીધું છે કે આજે બહુ મોટી દુર્ઘટના થવાની છે, તો તું નહીં જા અત્યારે. હા, શું બોલો છો તમે? લાલા, સાચું કહું છું ને. જો ઈ પણ હા પાડે. આદિભાઈ આમ જુઓ, તમે નહીં જાતા હો. અરે ભાઈ, બંધ થાને, તું પણ સાથે મંડાઈ પડ્યો છે. અને મમ્મી, અત્યાર સુધી સુષ્મા જે કંઈ પણ કહેતી હતી ને એની વાત હું માનતો નહોતો, પણ હવે મને લાગે છે કે ખરેખર તમે પાગલ થઈ ગયા છો. જ્યારે જુઓ ત્યારે કાનો, બીજું કઈ દેખાતું નથી તમને? હા, ભલે હું પાગલ થઈ ગઈ, પણ આ વસ્તુઓ તું લાવી આપ ને, પછી તારે જ્યાં જવું હોય ત્યાં મારી જા. પાસે હવે કોઈ સમય નથી. અને તમારી આ બકવાસ વાતો છે ને તમારી પાસે રાખો. મારે લેટ થાય છે, મારે જવું પડશે. બકવાસ નથી, તું મને લાવી જ દે બસ. નહીં તો ત્યાં સુધી હું ખાઈશ નહીં, પીશ નહીં, કાંઈ નહીં કરું. અરે અશોક, તું લાવી આપજે ને. આદિભાઈ, ના. મારા બાપે- કામ ગયું ભાડમાં. તું આ બધી વસ્તુ લાવી આપજે અને મને શાંતિથી અત્યારે જવા દ્યો. હવે બીજી વાર આવા શબ્દો નહીં બોલતા કે કઈ ખરાબ થશે. ના. મારું આ કામ બહુ જરૂરી છે, મારે લેટ થાય છે, હું જાઉં છું. આદિ, તને મારા સમજે. આદિ, મને ખાલી આટલી વસ્તુ લાવી દે, હું તને નહીં રોકું. સાચું કહું છું આદિ. માપવાની શું જરૂર છે? વસ્તુ હું લાવું કે અશોક લાવે, ફરક શું છે? પણ તારા હાથની વસ્તુ લાલાને ખાવી છે. મારા હાથની વસ્તુ? ખરેખર મને એમ લાગે છે કે તમને છે ને હવે મારે કઈ એડમિટ કરવા જ પડશે. હા, તમારી દવા કરાવવી જ પડશે. ના, લાવી આપને. ખાલી 4 જ વસ્તુ છે.
જલ્દી બોલો શું લાવવાનું છે ફટાફટ લઈને તમને આપી જાઓ એટલે હું છૂટો થાઉં એનો મુગટ, મિશ્રી, માખણ, પંજરી અને 2 સફરજન. આ ગોકુળ આઠમ આવે છે ને એટલા માટે જોઈએ. મારા લાલાને મુગટ તો પહેરાવો. ઘરમાં જે કંઈ પણ ફ્રૂટ હોય ને એ ધરાવી દેજો એને સફરજન ખાવા છે. એ સારું આદિભાઈ હારા છે ઈ લેતા તો આવશે બા. લાલા જો આદિ માની ગયો હે ને. બા. અને જો ઊભો રહે ને. જો તારી વાત ન માની હોત ને આદિએ તો આજે મારે મારો મોટો કાનો પણ ખોવો પડે. સારું થયું તે સમ આપવાનું મને કીધું હે ને મારો લાલો. મને જો ને હા ધીમે હો પછી એને હાથમાં વાગે બા એક વાત કહું કે ને. હસે છે ને લાલો. હસે છે અને આ કાનો મારા હાથમાં છે ને તો મને કેવું લાગે છે ખબર બોલ ને. હે આ આખી પૃથ્વી મારા હાથમાં હોય ને એવું લાગે છે. મારો લાલો. અરે યાર 11:30 ની બસ હતી ને 11:45 તો અહીંયા થઈ ગઈ છે. આ મમ્મી પણ છે ને આવીને આવી જીત કરીને મને લેટ કરાવે છે. લાલા જો આજે તારી કેટલી બધી સખી આવી છે હે ને. જો જો આ મોટી સખી હે ને. આ એનાથી નાની. આ તો જો બહુ નાની નાની છે. જો હે ને આ સખી બહુ ગમે છે ને તને. અને હજુ જો તારો નાનો સખો બલરામ જો રહ્યો જો. હા હે ને બહુ આ મુગટ પહેરાવું. અરે મારો લાલો હવે લાગે રાજા જેવો. લાલાને તો જો ઈ ભેગી જો, નથી. આ ક્યાંથી રાજા આવ્યો લાગે પાછો? છે રાજા. આ લાલાને તો હું નાખીને આવી હતી. આ પાછો ક્યાંથી આવ્યો? બહુ ગમે છે. હવે ફેંકો જ નથી જોરે તોની પાસે. બા ઓ બા હા આ બધાને ભેગા કરીને બસ અહીંયા જ બેસી રહેશો? ઘરમાં કઈ કામકાજ નથી કરવું તમારે? થોડીક વાર રહીને આવું. મારા લાલાને અહીંયા બહાર હવા ખાવી છે એટલે લાવી છું. એને લાલા જો આ પાડે છે. લાલા જો કોણ આવ્યું. ના નહીં લઈ જાય તને. અરે મારો લાલો. સીધા સીધા ઘરે ચાલો અને આ બધી નવરી બજાર મૂકો. એ. ચાલો ઘરે. જો લાલા તારી સખીને નવરી બજાર કહે છે નથી ને. ભલે બોલે એમ કહે છે. આ માસી તમે કેમ કશું કહેતા નથી આ ડોસીને? હાવ ગોંડી થઈ ગઈ છે આ કાનાવાએ. ઈ શું કે એ પણ તો રોજ મને કહે છે કે લાલાને લઈને આવતા હો તો એટલે આવું છું એને લાલા. કેવું હસે છે જો કડકડાટ હસે છે. લાલા થોડીક વાર રહીને ઘરે જઈએ હા ને. એવું કહે છે કે તમે ઘરે જાઓ અમે આવીએ છીએ. જા આની જોડે તો વાત કરવી જ બેકાર છે. જા ને. લાલા મેં કીધું ને એટલે ઈ જતી રહી. શું? હા ના ગુસ્સે નહીં થઈ. કીધું એટલે ગઈ. મારો લાલો. ભાભી આ તહેવારોના દિવસોમાં આદિત્યભાઈ ક્યાં જતા રહ્યા? અરે એમને છે ને અર્જન્ટ મીટિંગ હતી એટલે ગયા છે. પણ અત્યારે તો તહેવારો ચાલે છે, આમાં કોને અર્જન્ટ મીટિંગ્સ હોય? અરે એમને કંઈક ઇન્ટરવ્યૂ હશે. એ મને કહેતા હતા હું તને આવીને ખુશખબરી આપીશ. હવે શું ખબર શું ખુશખબરી આપે છે. તમારી જગ્યાએ હું હોય ને તો હું તો એમને ના જવા દઉં. તહેવારમાં થોડું ગમે કે આવી રીતના જતા રહે? અરે કોને ગમે? કોઈને ના ગમે. પણ હવે એમને વાત જ એવી કરી, મારી વાત સાંભળ્યા વગર જ જતા રહ્યા. બોલ. અને આ જો પાછો કાનો ક્યાંથી લઈને આવી ખબર નહીં. પણ ભાભી તમે કીધું તું કે આ તમે નાખી આવ્યા છો. તમે મને કહેતા હતા ને કે હું કોઈ તળાવ બળાવમાં નાખવાની ગઈ હોય એમ જ ક્યાંક મૂકી દીધો હશે તો તમારે તો બરાબર જગ્યાએ નખાય ને. અરે મેં નાખ્યો જ તો દરિયામાં નાખ્યો તો દરિયામાં. તો પાછો અહીંયા ક્યાંથી ગુડાઈ ગયો? સી ખબર હવે કોણે જાણે. એ આને પાછો લઈને નાખી આવ કે શું? ના તો સાઈડમાં મૂકી દે. અહીંયા કચકચ કરવાનું નહીં બાજુમાં બેસીને. અને નહીં તો પછી રૂમમાં જતા રહો. હાવ ગોડી થઈ ગઈ છે.
લાલા છે ને? થોડી વાર અહીંયા બેસ, હું આ લોકો સાથે વાત કરી લઉં ને પછી તને રમાડું. વાત તો એવી રીતે કરશે ને કે જાણે આ બધો એને જવાબ આપતો. તારે હિંચકો ખાવો છે? આજે તો આ હિંચકો પણ લગાવી દઈશ. મારા કાનાને હું હિંચકો ખવડાવીશ. થોડીક વાર મૂકવાનું બેસ. કીધું ને. કાના મૂક, અહીંયા બેસ મારી બાજુમાં બેસી જા. છે ને? કેવો ડાયો છે એને બેસી. તમે એવા ડાયા થઈને બેસી જાઓ ને તો મારા મગજને થોડી વાર શાંતિ. જો કેવું કહે છે. છે ને આ આવું જ કર્યા કરે એટલે મેં તને રોકી. હું કોની સાથે વાત કરું? આ ઘોડી જોડે તો કોઈ વાત જ ના થાય. હિંચકો ખાવો. કશું કહેવા જઈએ ને જો જો એનું ધ્યાન છે આપણી વાતોમાં, એના કાનામાં જ પડી હોય. જો ભાભી બસ હા, પણ હવે હદ થઈ ગઈ. હવે હું કાલે સવાર પડતો અહીંયાથી જતી રહીશ. અરે હું ગાંડી થઈ જઈશ આની જોડે રહી રહીને. અરે આદિ આવે પછી જતી રહેજે. લો આ તમારી બધી વસ્તુઓ. મારા કારણે મારે લેટ થઈ ગયું અને મારી બસ મિસ થઈ ગઈ. અરે તમે તો બરોડા જવાના હતા ને? હા જવાનો હતો, પણ હવે મારે કઈ બીજો રસ્તો ગોતવો પડશે ને. કેમ? કે બીજી બસ પકડવી પડશે, અને એ પણ મને ખબર નથી કે મને સમયસર મળશે કે નહીં. પણ થયું છે શું? બધું મમ્મીના લીધે. જોયું? કહેતા હતા ને તમે ભાઈ અમે કે આ છે ને ખરેખર ગાંડી છે. તમે જ તો નહોતા માનતા. ભાભી તમને કઈ કઈને થાકી ગયા. અત્યાર સુધી તમે એમને સાથ ન આપ્યો હોત ને તો આ મેન્ટલ હોસ્પિટલમાં જઈને અત્યારે અડધી સાજી થઈ ગઈ હોત. આદિ હું તો ભૂલી ગઈ હતી. સારું છે તું ફૂલ પણ લઈ આવ્યો. તોરણ બનાવવાનું હતું. ખસતો લાલાએ કીધું ને તમને તમે આવું શું કામ કરો છો? મને સમજાતું નથી કઈ. અને તમને ખબર છે એ મીટિંગ મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી? અરે ત્યાંથી મને નવું કામ મળવાનું હતું. અમે 5 જણા ત્યાં ભેગા થવાના હતા અને એમાંથી કોઈને એકને કામ મળી શકે એમ હતું. એમાંનો હું પણ એક હતો અને હું અહીંયા તમારી સામે ઊભો છું, ત્યાં નથી. એ મારી પાસે 5 મિનિટ પણ ઊભા ના રહ્યા. આ શું તમે આવું કરો છો? અમે વાત કરીએ છીએ, અમારી વાતમાં ધ્યાન આપો. આ તમારા લીધે થઈને આજે આદિને નોકરી નહીં મળે. હવે એક જ રસ્તો છે સુષ્મા. હા તું જે કહેતી હતી ને સાચું છે. મમ્મીને જલ્દી કોઈ સારી હોસ્પિટલ ગોતીએ અથવા પાગલખાનું ગોતીએ, ત્યાં મૂકી આવીએ. ભાઈ તું વડોદરા નથી ગયા ને? જુઓ તો આ વડોદરા વાળી બસ છે, એનું એક્સિડન્ટ થયું છે. એ બસ નથી ને? એક્સિડન્ટ? ભાઈ તમે કઈ બસમાં જવાના હતા? કેટલા વાગે હતી એ બસ? હા બસ તો એ જ છે. હા 45-43 ને મેં જેમાં બુક કરાવ્યું હતું એ પણ આ જ નંબરની બસ છે. એનો મતલબ કે મારા મિત્રો એ બસમાં જ હતા. હા સુરેશ અને રમેશ. શું થયું? ફોન નથી ઉપાડતો. પણ કોઈક ઘરે કોઈક તો હશે ને એમના. અરે એની સાથે લાસ્ટમાં હમણાં ચાલુ બાઇક પર મારે વાત થઈ હતી. એ કહેતો હતો કે બસ ઉપડી ગઈ છે, તું ક્યાં છે? મેં કહ્યું કે ભાઈ હવે તમે જાઓ, હું કોઈ બીજી બસ પકડીને આવું છું. અને એ બસમાં જેટલા હતા ને બધાય મરી ગયા છે. શું? હા ભાઈ તો પછી તમારો ફોન કેવી રીતે ઉપાડે? અરે ભાભી સારું જ થયું કે ભાઈ એ બસમાં ન ગયા, નહીંતર આજે આપણા ઘરે પણ આવા જ સમાચાર આવ્યા હોત ને. ભાઈ તમે ખરેખર બહુ નસીબદાર છો કે તમે બચી ગયા. નહીંતર જો તમે પણ એ બસમાં હોત તો આજે અમારી સામે તમે નહીં પણ તમારી. બસ ગોપી, આગળ ના બોલીશ. લાલા તે જ મારા આદિને બચાવ્યો ને? એને હા આ તમે જ બોલ્યા હતા ને બા. હું જતો હતો ત્યારે બાએ મને ટોક્યો અને રોક્યો. મને કહ્યું કે દીકરા તું નહીં જા. લાલો ના પાડે છે કે તું જે બસમાં જવાનો છે એ બસની દુર્ઘટના બનવાની છે. હા આવું જ કહ્યું હતું ને અશોક? હા આદિભાઈ. અને હા મેં તને કીધું તું કે મારા લાલો કહે છે કે દુર્ઘટના થવાની. તું નહીં માન્યો ને, એટલે જ મેં તને બધી વસ્તુ લેવા મોકલ્યો. એણે જ મને કીધું આ બધું લેવા મોકલ, એટલે બસ ચૂકી જાય. એને લાલા એનો મતલબ કે મમ્મી તમે સાચે જ આ લાલા સાથે વાત કરો છો? હા
બધી વાત કરું છું. બા આ લાલો સાચે તમારી સાથે વાત કરે છે? હા ગોપી, જો અત્યારે જો આને જોઈને હસે છે. જો જો હસે છે. જો તું બચી ગયો ને એટલે હસે છે. હા બા સાચું કે છે. આ લાલાને તો અમે 2 વાર ફેંકી આવ્યા છીએ. એકવાર ગોપી આપણા ભાગોરે તલાવમાં ફેંકી આવી અને હું તો દરિયાની વચ્ચોવચ ફેંકી આવી. તો બી એ લાલો એમની પાસે છે. એનો મતલબ સાચે જ આપણા ઘરમાં લાલો હાજરા હજુર છે. હા ભાઈ, તમને ખબર છે મેં મારા હાથે તળાવની વચ્ચે ઉતરીને એને ફેંક્યો હતો અને એ જ રીતે ભાભીએ પણ. ખબર નહીં આ છતાંય તે પાછો બા પાસે આવી કેવી રીતે જતો હતો. અમને તો લાગ્યું કે આ નવો લાલો લઈ આવતા હશે. પણ ભાભી, બા પાસે તો લાલાને પ્રસાદ લેવાના પણ પૈસા નથી હોતા ને, એ પણ તો એ ભાઈ પાસે માંગે છે. તો પછી લાલો તો એ જ છે. એનો મતલબ બા, તમારો લાલો ગમે તે રીતે તમારી પાસે પાછો આવી જતો હતો. હા, મારી સાથે બધી વાત કરે. અને મેં વસ્તુ લેવા મોકલ્યો ને પછી મેં એને કીધું લાલા બધું તો મગાવ્યું પણ તારા ફૂલ રહી ગયા. તો એણે મને કીધું આદિ લાવશે. મેં એને કહી દીધું જ. જો ફૂલ લાવ્યો. કાના તારા ફૂલ આવી ગયા. હવે હું હાર બનાવીશ. હે ને? મમ્મી, હા હા અમને માફ કરજો. કેમ? મેં તમારા પર શંકા કરી. મને થયું કે સુષ્મા કહે છે એ વાત સાચી છે કે તમે પાગલ થઈ ગયા છો. પણ ના, તમે પાગલ નથી થઈ ગયા. પણ તમે નહીં, અમે પાગલ થઈ ગયા છીએ. અને તમારી આ શ્રદ્ધા અને ભક્તિ બંને રંગ લાવી છે તો જ આ ચમત્કાર થઈ શકે ને. બાકી આ શક્ય નથી. હા બા, મને અને ભાભીને બંનેને માફ કરી દો. અમે તમારા લાલાનું અપમાન કર્યું, એને જઈને ફેંકી આવ્યા. અરે, જે કળિયુગમાં જાગતા બેઠા છે, અમે એમની સાથે આવું ખોટું કામ કર્યું. અરે, અમે તો એટલા અબૂધ છીએ કે તમને પણ ગાંડા સમજ્યા. જ્યારે ગાંડા તમે નહોતા, અમે બધા હતા. બા, બા મને પણ માફ કરી દો. જાણી જોઈને મેં કાનાનું અપમાન કર્યું. દીકરા. અને તમારું પણ બા, માફ કરી દો અમને. દીકરા, મારી નહીં, આ લાલાના દર્શન કરો, માફ થઈ જ જશે. લાલા, જો આ બધા તારા દર્શન કરવા આવ્યા છે. માફ બધાને કરી દે, દર્શન આપ. માફ કરી દે લાલા અમને. અમે જાણી જોઈને તને બહુ દુઃખ પહોંચાડ્યું. હા લાલા, અમે તો નસીબદાર છીએ કે અમને આવા સાસુ મળ્યા છે કે જેની સાથે લાલો સાક્ષાત વાતો કરે છે. અરે, એને દૂર દૂર 7 સમુદ્રની નીચે મૂક્યા હો ને તો એ ત્યાંથી ઉઠીને બા પાસે આવે છે. કેટલા નસીબદાર છીએ અમે. અમને તમારી કદર જ ના થઈ. પણ હે કૃષ્ણ કનૈયા, હવે અમને માફ કરી દો અને અમને પણ તમારી ભક્તિ, તમારી સેવા કરવાનો મોકો આપો. અમે બા જેવી તો ભક્તિ નહીં કરી શકીએ, પણ અમે અમારા પ્રયત્નો ચોક્કસ કરીશું. અને એ કાનુડા બધાય કરતા તો વધારે કિસ્મત વાળો હું છું હો. કે જે ઘરમાં આટલી તારી ભક્તિ થાય છે એ ઘરમાં હું ન કરું. શું કહે છે? અશોક તારો સખો છે? તને કઈ સખો માને છે? જો બા, પૂછો ને કાનાને કે અમને માફ કરી દીધા ને. કાના શું કહે છે? અરે રે, આ લોકો થોડી સમજે. એ કે છે આ બે તો મારી સખી છે, હું એની સાથે રમી ચૂક્યો છું. અને આ કોણ છે? મોટો ભાઈ બલરામ છે. તું તને બલરામ કહે છે? હા હા. અને હું કોણ કહી તારી? યશોદા. હે ને? ચાલો બધા સાથે મળીને તારી જય બોલાવીએ છીએ. હવે હસજે. હા, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.